છેલ્લા 525 વર્ષથી એક ચમકતા સૂર્યની જેમ શ્રી વલ્લભાચાર્યજીએ આ પુષ્ટિ માર્ગની પ્રાગટ્ય કર્યું છે. અનેક ઝંઝાવાતો સામે આ પુષ્ટિ માર્ગ ટકી રહ્યો છે, પણ થોડાક સમયથી કેટલીક જગ્યાએથી પુષ્ટિ માર્ગ ઉપર આક્રમણ થઈ રહ્યા છે. એમાંનું એક તો મોટામાં મોટું જે પ્રયોજન છે તે શ્રી યમુનાજી. આજે યમુનાજી ઉપર પ્રદૂષણ થઈ રહ્યું છે. યમુનાજી પણ પોકારી રહ્યા છે વૈષ્ણવોને કે આવો અને તમે કંઈક કરો, અને એ હજી પૂર્તતા થાય ત્યાં તો એક આ બીજો સળગતો ઇસ્યુ પુષ્ટિ માર્ગ ઉપર આવ્યો છે. એક લેખક અને એક ઓટીટી મીડિયા અને એક પિક્ચર પ્રોડ્યુસર આ બધા ભેગા થઈને પુષ્ટિ માર્ગને હ્યુમિલિએટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમારા વલ્લભાચાર્યજીએ સ્થાપેલો એક અલૌકિક માર્ગ, એક દિવ્ય માર્ગ, એની ઉપર કુઠારાઘાત આ લોકો કરી રહ્યા છે. અને અમારા માટે શ્રદ્ધેય, આદરણીય, વંદનીય એવા અમારા મહારાજશ્રીઓને આની અંદર વચ્ચે લાવીને એમની તરફ અનેક પ્રકારના જે આરોપો છે તે લગાવે છે અને પુષ્ટિ માર્ગને ઇતર બિતર કરી રહ્યા છે. એટલે અમે બધા વૈષ્ણવો, સમગ્ર ભારત નહીં પણ દેશ વિદેશમાં પણ જે વૈષ્ણવ સંપ્રદાય પથરાયો છે અને જુદા જુદા જે અમારા બ્રાન્ચીસ છે એ બધા આજે એક થયા છે અને વૈષ્ણવ સંપ્રદાયની એક મોટું જે વટવૃક્ષ છે તેમાં વડવાઈઓ ભેગી થઈને આજે આ જે લેખક છે એ લેખકનો વિરોધ કરીએ છીએ. આ એક પ્રોડ્યુસર કરનારા જે ડાયરેક્ટર છે એનો વિરોધ કરીએ છીએ. આ પિક્ચરનો વિરોધ કરીએ છીએ અને આ એક્ટર છે એનો પણ વિરોધ કરીએ છીએ. એટલે અમે બધા જ એક સાથે કહીએ છીએ કે આ જે પુસ્તક છે એના પર બાન મૂકો, આ પિક્ચર ઉપર બાન મૂકો અને આ પિક્ચર કોઈ જગ્યાએ કોઈ રીતે પણ રિલીઝ ના થવું જોઈએ. એ સમગ્ર ભાવના હું બધા વખતે અમારા ન માત્ર ભરૂચના પણ ગુજરાતના, ભારતના અને વિદેશના વૈષ્ણવ તરફથી પણ આ ભાવના વ્યક્ત કરું છું કે આ જે હીન પ્રયાસ થઈ રહ્યો છે પુષ્ટિ સંપ્રદાયને હીન કરવાનો, તેને બંધ કરવો જોઈએ અને કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. સૌનો ખૂબ ખૂબ આભાર. શ્રી વલ્લભા પુષ્ટિ માર્ગ અમારો